વરસાદને પગલે રોગચાળાને અટકાવવા સુરત સિવિલ હોસ્પિટલમાં તમામ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે. ડોક્ટર સ્ટાફ અને દવાઓનો સ્ટોક પણ કરી દેવામાં આવ્યો છે. કમોસમી વરસાદને કારણે 10% દર્દીઓ વધારો સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલો છે. કમોસમી વરસાદને કારણે ફેલાતા રોગચાળાને ધ્યાનમાં રાખીને સુરત સિવિલ હોસ્પિટલે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. રોગચાળાને કાબૂમાં લેવા માટે હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ અને જરૂરી દવાઓનો સ્ટોક પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. કમોસમી વરસાદના પરિણામે શહેરમાં વિવિધ સંક્રામક રોગોના કેસોમાં વધારો થયો છે. આનો સીધો પ્રભાવ સિવિલ હોસ્પિટલ પર જોવા મળ્યો છે, જ્યાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં લગભગ 10%નો વધારો નોંધાયો છે. હોસ્પિટલ પ્રશાસન આ વધારાનો સામનો કરવા માટે સજ્જ છે. હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું કે કમોસમી રોગોથી બચવા અને સારવાર માટેની તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અમારી પાસે ડોક્ટર્સ, નર્સ અને સહાયક સ્ટાફની પૂરતી સંખ્યા તૈયાર છે, તેમજ જરૂરી દવાઓ અને મેડિકલ સામગ્રીનો પણ પૂરતો સ્ટોક છે, જેથી દર્દીઓને સમયસર અને અસરકારક સારવાર મળી શકે. અત્યારે હાલ જે કમોસમી વરસાદ જે થયો છે એના સંદર્ભમાં મે બી થોડો 5-7%નો કેસમાં 5 થી 10% જેટલો વધારો મેડિસિન સ્કિનમાં ખાસ વધારો થયો છે અને પીડિયાટ્રિકમાં થોડો વધારો થયો છે. દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. આપણી પાસે ગાંધીનગર GMSCLથી દવાનો જથ્થો પૂરતો પ્રમાણમાં મળી ગયો છે અને અત્યારે સ્નેક બાઇટ માટેના જે ESV હોય છે એ પણ પૂરતા પ્રમાણમાં સ્ટોકમાં આવી ગયા છે. એટલે દવા બાબતે કોઈ અત્યારે કોઈ સમસ્યા નથી. અત્યારે સિઝન ચેન્જ થાય છે એટલે થોડા વાયરલના દર્દીઓ તો હોય છે, પણ એમાં સિમ્પ્ટોમેટિક સિવાય કોઈ દવા આપવાની હોતી નથી. બાકી સામાન્ય રીતે મોટાભાગની દવાઓ અત્યારે ઉપલબ્ધ છે. આઈ ફ્લુઇડ, એન્ટીબાયોટિક્સ, ESV મેં અગાઉ કીધું તેમ એન્ટી સ્નેક વિનમ તમામ સેન્ટરોમાં ESVનો જથ્થો ગાંધીનગરથી પૂરતા પ્રમાણમાં ફાળવાઈ દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ પણ સ્નેક બાઇટના કે કોઈ પણ ઇમરજન્સી કેસીસ આવે નાના સેન્ટરોમાં પણ આવે તો ત્યાં પણ એ બધી ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર તરફથી ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે.